તો જય દ્વારકાધીશ બધાને, કેમ છો બધા મજામાં? અને આજનો બ્લોગની શરૂઆત થાય છે અમે ઈંટું વેવી નાખી છે કેમ કે આજ છણવા આવવાના છે, તો એક દિવાલ છણવાની છે એ આવવાના છે, તો હું તમને બતાવું. લીધું પાણી છે, ઈંટું ને આટલી કંઈક ઈંટું વેવી છે, થોડીક અહીંયા છે. તો હવે આગળ જોઈશું હું થશે. એક દિવાલ છણવાની છે, મતલબમાં એ કાંઈક અહીંયા એવી રીતનું બધું છે, તો બતાવું સારે છણવાનું થાય તારું. અત્યારે તો કામ સરવાનું શરૂ થઈ ગયું છે. તો ગાઈસ, તો અત્યારે મેં આ ઈંટુના ઢગલા કર્યા અને હું અહીંયા જ બેસું. અહીંયા બેસું તો આ ઈંટુનું કામ શરૂ થઈ ગયું છે, સરવાનું કામ. તો જો આ માળ છે, અમારી ભાષામાં આને માળ કહેવાય છે, તો તમારી ભાષામાં શું કહેવાય કોમેન્ટમાં કહેવાય. તો આ માળ હું ને કંઈ કરતી બરાબર, એટલે હું કંઈ વશમાં ને પડતી, સોરી ગાઈસ. અને આ જે માળ છે એ વરે પુગાડવાનું હોય છે. અને બીજું તો હું શું કહું ગાઈસ, મારે પગ પગી ગયા. તો ગાઈસ આ માલને થોડું પાણી જોઈએ એટલે પાણી નાખે છે અને આ લઈ જશે તો ગાઈસ હું એમાં કહેવા લાયક કશે ને, એટલે તો બીજું માં દીદી કહેશે તે બાય. તો ગાઈસ ત્યારે અમે આવી ગયા છીએ ધાનની ઉપર. કેમ કે આજ આખો દિવસ ને મારો આમ તો આટ જ મેરે આખો દિવસ આપણે શું જાનવી આજ આખો દિવસ તને ટાઈમ જ નથી બ્લોગ શૂટ કરવાનો. અત્યારે હું આરામથી ચેનની શ્વાસ લેવા માટે અહીંયા આવી ગઈ છું ધારની માથે ખુલ્લી હવામાં. હે ને તો હું ખાસ આને શું કહેવાય કોમેન્ટમાં કહેજો. ઉભો રે બતાવું. જો આને શું કહેવાય તમે કોમેન્ટમાં કહેજો. ક્યાં છે બતાવો ગાઈસ, આને શું કહેવાય તમે કમેન્ટમાં કહેજો. આ ખાઈ છે, રસ પીવાનો હોય. રસ પીવાનો હોય? કોણે શીખવાડ્યું? મેં તો નથી ભાવતા. મને ન ખબર હોય. શિવણા રાઈટ, મને ખાવાનું હોય એટલે મને ખબર હોય કેવી રીતના ખાઈ શકું, કેવી રીતના ન ખાઈ શકું, એટલે મને ખબર હોય. ભાવિકા મસ્ત લાગે. તો અહીંથી કંઈક આવું વ્યૂ છે, જસ્ટ લાઈક અ વાવ વ્યૂ. અત્યારે ચોમાસાનું અમારે અહીંયા આવો વ્યૂ વ્યૂ બહુ હોય મસ્ત અને આ બધું આવું ખર થઈ જાય એટલું. ને અહીંયા આવું બધું ખડ થઈ જાય. ને અમે બે આવીશ છીએ અત્યારે તો ખાવા લઈએ પેલું ધારમાંથી છીએ એના. ને આને છે ને આગળ પાછળ દોડવાનું હોય ને તો બહુ જ મજા આવે. એમ તો અત્યારે એકલી આટા મારે છે, પતા નહીં હું સમજે છે એ પોતાને બહાદુર છું છે ને. મારા ભાઈ એમ કીધું કે પતિ તું લગાડ દે, તું હીરો કહેવાય. એ લગાડ પણ એ સિગર નો આઈડી પણ મેં લગાડી દીધી. હું કર્યું પતરી લગાડી કા એટલે સાઈન સાઈન કરા પતરી લગાડી. મને મિલને મારા ભૈયાએ કીધું કે તું લગાડ દે, તું શ્રી હીરો કહેવાય, તું લગાડ દે. તે એ કીધું તું હીરો કે તે લગાડી દીધી પતરી. ક્યાં બધે હું કરતો હોય ચાલો દે આયા ઓય પાપા લગાડી દીધી. એમાં શું એટલામાં તો કાઈ તું ગોગા જેવી કેવા, તું હીરો નો કેવા. હા આઈ સુપરમેન. પછી 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 આય આય પછી પછી કાઈ પછી પપ્પાએ એટલે દાંત ખવડાય મને, મારી ની મને હું એની વાલી દીકરી છું એટલે મને ન મારી. લે બદતમીઝ. તું તાર પપ્પાની વાલી દીકરી છે એટલે એનો મારે પણ મેં માર્યું. સોરી સોરી સોરી. મારો ટાઈમ થઈ ગયો કે એ હું તમારો ટાઈમ થઈ ગયો બોલો. તું મોલ લો ના ક્યાં જવું છે?
તો હાલો હવે અહીંથી જઈએ કેમ કે ઓલમોસ્ટ દી 8 ગયો છે, સનસેટ થઈ ગયો છે એના. હાલો હા કેમ કરે છે બાપા ભાઈ. હવે આપણે સીધા સવારે નહીં, હું તમને ઘરે બધું બતાવું કે આજ અમારે કામ હતું એ કટલે પોઈ ગયું છે. ઓકે હાલો ને અહીંયા જો કંટોલાના ઓલા હું કે ફૂલ આવી ગયા. તો અમે આજ શૂટ તે થોડું કર્યું હતું. કયું શૂટ? આપણે જે ઝાડ ઉપરથી દોરીને જવાનું હતું. આપણે કેમેરામેન નતો આવ્યો. તો જો આ છે કંટોલાના ફૂલ, મતલબ ઉઘડવા માંડ્યા છે. ફાર્મ આપણે એક મસ્ત આડી આવી જાવ નાનું બતાવ્યું આગળ. વાવ નાઈસ. આગળ લખાઈએ કાન પર એમાં સુંદર સુંદર લાગી. હટ બદતમીઝ. ને અમારા મીનુભાઈ પણ અહીંયા આટા મારે છે. પણ મને માથી બોબી આવે છે. મીનુ એ જો બસ એ મોઢું ઉભરે એમ ન કરાય બાપા. મૂકી દે એક ફોટા પાડી એને ન ફોટા પડો મૂક કે ને બસ. ગોળી ડોસે ક્યો ગોળો છે તમારો ભાઈ કોઈ નહીં બની જા. હટ બાય. ચલો ગાઈ ચલો ચલો ચલો. કંઈક એટલું કામ થયું છે આજ. અહીંયા તો આ બધું સણવાનું છે. આ મેઇન ગેટ છે મતલબમાં એક. તો આ અહીંયા છે એક અહીંયા છે. અહીંથી આ છે ને અહીંથી અહીંયા લેવાનું છે. એ બધું પણ છે. આ બધું આમ જેમ ફાવે એમ પડ્યું છે બધું. હું તમને આગળ બતાવું. આ એક દિવાલે 2 દિવાલ લેવાની હતી, મતલબ આ એક ગેટ બનશે. આ એક ગેટ જ છે મતલબમાં જોઈ શકો છો. અહીંથી અહીંયા ને અહીંથી આખું ખેતરનું વ્યૂ કેવું છે તમે જોઈ લો. લુક એટ. અહીંથી આખું ખેતર બતાય ને અંદર આવી તો આટલું આવું લાગે છે. તમે કમેન્ટમાં જણાવજો કે. ને અહીંયા આ બધું કામ મતલબમાં ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. હજી કાલ પણ આવશે. આજ એટલું કામ થયું છે આખા દિવસમાં. કાલ પણ આવશે તો કાલનો બ્લોગ પણ આવશે, તમે જોજો. ઓકે.